મિત્રો, હું છું મનીષ ભંડેરી. આવતીકાલે 7 તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે મારે તમને વાત કરવી છે અમરેલી લોકસભા બેઠકની. અમરેલી લોકસભા બેઠક પર ભાજપ પક્ષે કૌશિકનો કમો ઉતાર્યો છે, જે માત્ર 4 ધોરણ ભણેલ છે અને એનો ઇતિહાસ પણ ખરડાયેલો છે. હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છે, જેને ગુજરાતી ભાષા પણ હરખી બોલતા આવડતી નથી, તો એને હિન્દી અને ઇંગ્લિશ બોલતા તો ક્યાંથી આવડે? અમરેલી લોકસભાનું નેતૃત્વ તો શિક્ષિત વ્યક્તિ કરે તો અમરેલીના જે પ્રાણ પ્રશ્નો છે એને દિલ્હીના દરબારમાં, દિલ્હીની લોકસભાની અંદર ઉઠાવી શકે. આ એ જ ભરતભાઈ સુતરિયા છે કે જેને ગુજરાતી બોલતા આવડતું નથી. પ્રમુખ બોલાવો તો પ્રમુખ બોલશે. તો ગુજરાતી ભાષાનું નોલેજ ન હોય ને ભાષા બોલતા ન આવડતી હોય તો અમરેલી જિલ્લાનો વિકાસ ક્યાંથી કરી શકે? એને એ નથી ખબર કે કેશુબાપાની સરકાર 1995માં હતી. ભાઈ કેશુબાપાની સરખામણી એની સાથે કરે છે, 1995ની જગ્યાએ 2095 બોલે. આ ભાઈ ભરત સુતરિયાને એ નથી ખબર કે ભાજપ પક્ષ છે એ કેટલી સીટ ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા અને 512ની વાતો કરે છે. તો આવા ઉમેદવારોને જાકારો આપો. જેની સામે કોંગ્રેસ પક્ષે શિક્ષિત મહિલા યુવા ઉમેદવાર જેની ઠુમરને મેદાનમાં ઉતાર્યા છે. જેની ઠુમર છે એ વિદેશમાં ભણેલ છે, લંડન ભણેલ છે, માસ્ટર ડિગ્રી મેળવી છે, ઇંગ્લિશ અને હિન્દી ભાષા કડકડાટ અને સડસડાટ રીતે બોલી શકે છે. અમરેલીના કલેક્ટર હોય, એસપી હોય કે ડીડીઓ હોય કે દિલ્હીની પાર્લામેન્ટરી હોય, સંસદ ભવનની અંદર અમરેલી જિલ્લાના પ્રશ્નો અંગ્રેજી અથવા હિન્દીની અંદર ત્યાં રજૂ કરવા હોય, વાચા આપવી હોય તો એ જેની ઠુમર કરી શકે એમ છે. તો અમરેલીની દીકરી, અમરેલીનું હુનર, જેની ઠુમર જ્યારે મેદાનમાં હોય ત્યારે આવતીકાલે 7 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બેન શ્રી જેની ઠુમરને જંગી લીડથી વિજેતા બનાવીને અમરેલી લોકસભાના સાંસદ તરીકે ચૂંટીને દિલ્હીના દરબારમાં મોકલવા માટે સમગ્ર અમરેલી લોકસભાની જનતાને નમ્ર વિનંતી કરું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.